સોલંકી ફોર્મ ભરશે। અબડાસામાં કોંગ્રેસના શાંતિલાલ સંઘાણી ફોર્મ ભરશે। કરજણમાંથી કોંગ્રેસના કિરીટસિંહ જાડેજા ફોર્મ ભરશે। કોંગ્રેસના 5 ઉમેદવારો આજે એક સાથે ફોર્મ ભરવાના છે, જ્યારે ભાજપના પણ જે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે કિરીટસિંહ રાણા તે પણ આજે ફોર્મ ભરવાના છે। મોરબીમાં ભાજપ ઉમેદવાર ફોર્મ ભરશે। બ્રિજેશ મેરજા આજે ફોર્મ ભરવાના છે। વિજય મુહૂર્તમાં તેઓ પોતાની ઉમેદવારી નોંધાવવાના છે। આજે બ્રિજેશ મેરજા પોતાની ઉમેદવારી નોંધાવશે। બપોરે 12:39 કલાકે વિજય મુહૂર્તમાં તેઓ પોતાની ઉમેદવારી નોંધાવશે। આ પહેલા તેમણે પૂજાપાઠ અને યજ્ઞ હવન પણ કર્યા હતા। બ્રિજેશ મેરજા આજે ફોર્મ નોંધાવતા પહેલા પૂજાપાઠ કરતા તેમના પરિવારજનો સાથે જોવા મળ્યા। ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે હું ફોર્મ ભરવા જઈ રહ્યો છું, ત્યારે મારા ધર્મપત્ની સુશીલાજીની સાથે અમે આજે આ યજ્ઞમાં ઈર્ષા, દ્વેષ, રાગની આહુતિ આપી છે અને 33 કોટી દેવતાઓના ચરણોમાં શીશ ઝુકાવીને મોરબી માળિયાની પ્રજાના વધુ કલ્યાણકારી કામો કરવામાં હું નિમિત્ત બનું અને મને એ શક્તિ મળે અને મારા ભારતીય જનતા પક્ષના પ્રત્યેક કાર્યકરો સક્ષમતાથી, કોઈ તાકાતથી આ ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષના કમળને વિજયી બનાવે એવી અમે ભગવાનને પ્રાર્થના કરી છે। અન્ય સમાચારોની વાત કરીએ। કચ્છના